દુલેરા સાહેબ આ ક્યાં જાવ છો એસી ઉપાડે? આ યાર એસી રિપેર કરવાનું છે. પણ રિપેરિંગ કરવા આવડું મોટું વજાવડું જવાય? અમદાવાદ દ્વારા ઘરે આવીને કરી જાય આપણને એસી રિપેરિંગ. સફી કાકા શું વાત કરો? અમદાવાદ દ્વારા ઘરે આવીને રિપેરિંગ કરી જાય એસી આપણને. અને એક કોલ કરો એટલે ઘરે આવીને રિપેરિંગ કરી જાય એસી. આવડું મોટું એસી ઉપાડીને જવાય? ગાંડા થઈ ગયા હો. એ મારી ભૂલ છે. આ ફેજનભાઈ બધું કરી દેશે, એસી રિપેરિંગ સર્વિસ બધી આપણે એમને. ફેજનભાઈ શું શું કરો તમે? ગેસ ચાર્જિંગ થઈ જશે, સર્વિસ થઈ જશે, ટોટલ રિપેરિંગ થઈ જશે. તમારે એસી ની અંદર કોઈ બી ફોલ્ટ હશે એનું સોલ્યુશન થઈ જશે. આજે ઉપાડી લાવતા હતા એ ઉપાડી લાવવાની જરૂર છે તમારે દુકાન? કઈ જ જરૂર નથી, અમે ઘરે આવીને કરી જાવ ને. કરી જાશું ઘરે. ઓફિસ હોય, દુકાન હોય, કોઈ બી હોય, ઓફિસ હોય, દુકાન હોય, ગમે તે હોય, એ તમારું બધું ટોટલ વસ્તુ ત્યાં ને ત્યાં થઈ જશે. ઘરે સર્વિસ આપશો તમે? હા, ઘરે આવીને આપશે. ચાર્જ લેવા એક્સ્ટ્રા કે નથી લેતા? વિઝિટ ચાર્જ કોઈ લેવામાં નહીં આવે. વિઝિટ ચાર્જ નથી લેતા? અરે જો સુરેન્દ્રનગરમાં કોઈ પણ જગ્યાએ ફ્રીમાં એસી ચેક કરી જશે, કોઈ પણ વિઝિટ ચાર્જ લીધા વગર. જે કઈ ફોલ્ટ નીકળે તેના પૈસા દેવાના. અને તમારો એસી નો કોઈ પણ મોટો ફોલ્ટ હોય, અઘરામાં અઘરો મંસૂરી ફેજાનભાઈ અમદાવાદ દ્વારા રિપેરિંગ કરી આપશે, સંતોષકારક. અને સાથે જેકેટ સર્વિસ કરી આપશે ફક્ત 400 રૂપિયામાં. અરે ફેજાનભાઈ ગેસ ચાર્જિંગ ફક્ત 2500 રૂપિયામાં કરી આપે છે. R22, R32, R410 અને પાછી ફૂલ ગેરંટી 1 મહિના સુધીની. અને ફક્ત 1200 રૂપિયામાં તમારું એસી ખોલીને નીચે ઇન્ડોર ઉતારીને ઇન્ડોર મોટરની સર્વિસ, ઇન્ડોર સર્કિટની સર્વિસ, ઇન્ડોર બ્લોવર સર્વિસ અને ઇન્ડોર કુલિંગ કોઇલ સર્વિસ, આ બધું નીચે ઇન્ડોર ઉતારીને કરી આપે છે. જો વધુ માહિતી માટે ઉપર આપેલા નંબર ઉપર કોલ કરો. અને આમનું એડ્રેસ છે સુરેન્દ્રનગર અંડરબ્રિજ પાસે, અમદાવાદ સર્વિસ વાળા.